લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા સ્થિત બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં અધિક માસની પૂનમ નિમિત્તે રવિવારે ભવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના 5 વાગે ભગવાનને વિવિધ જાતની કુલ 1000 કિલો કેરી અર્પણ કરી ભવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી હતી। દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા। મંદિરમાં દર રવિવારે યોજાતી રવિ સભામાં ઉપસ્થિત રહેતા 8000થી વધુ હરિભક્તોએ આ ભવ્ય આમ્રોત્સવના દર્શન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અધિક માસની પૂનમ નિમિત્તે યોજાયેલા વિશેષ આમ્રોત્સવને ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો। સ્વામિનારાયણ, આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન કાળે પુરુષોત્તમ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જે સાંસારિક વ્યવહારિક કાર્યો માટે નિષિદ્ધ છે, પણ આ જ મહિનો ધાર્મિક કાર્યો અને ભક્તિ સંબંધી કાર્યો માટે અતિ શુભ માનવામાં આવ્યો છે। આ પુરુષોત્તમ માસની આજે પૂર્ણિમાનો દિવસ છે અને એની અંદર પણ જેવી રીતે ભગવાન પોતે ઉત્તમ છે, પુરુષમાં ઉત્તમ, આજે આ ગ્રીષ્મ ઋતુની અંદર ફળોનો રાજા એવી જે ઉત્તમ કેરી, લગભગ 1000 કિલોથી વધારે કેરીઓનો ભોગ આજે ભગવાન સમક્ષ અહીંયા અર્પણ કરવામાં આવ્યો છે। આજે યોગાનુયોગ રવિવારનો દિવસ છે, એટલે રવિવારની સભાની અંદર આવતા 8000થી વધારે હરિભક્તોને પણ આ દર્શનનો લાભ પ્રાપ્ત થશે। જેવી રીતે કેરીમાં કુદરતી મીઠાશ છે, તેવી રીતે આપણા હૃદયમાં, આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં અને ભક્તિ સંબંધી ક્રિયાઓમાં પણ મીઠાશ પ્રગટ થાય એ ભાવના સાથે આવો સુંદર અન્નકૂટ આજે આપણે એના દર્શન કરી રહ્યા છીએ। આપ સૌને પણ વિનંતી છે કે આપણે પણ ભક્તિભાવપૂર્વક ભગવાનના માર્ગે આગળ વધીએ અને મંદિર દર્શને અવશ્ય પધારીએ। જય સ્વામિનારાયણ।